કેમ છો મારા વાલા મિત્રો? આજે 3/8/2024 અને શનિવારનો દિવસ. અત્યારે શેર માર્કેટ સેટરડે સન્ડે ક્લોઝ હોય એટલે આપણે આ વિડીયો શાંતિનો વિડીયો છે. કારણ કે આમ તો સોમથી શુક્રમાં શું હોય, મારે સવારે પાછું મારું રૂટીન કામકાજ કરીને પાછું તરત વિડીયો બનાવીને મારા સબસ્ક્રાઈબર મિત્રોને મૂકવાનું હોય એટલે થોડી ઝડપ રાખવી પડતી હોય છે. અને આજે એકદમ શાંતિ છે, કોઈ ચિંતા નથી. શાંતિથી મારા સબસ્ક્રાઈબર મિત્રો, આજે કોઈ બજાર ખુલવાનું નથી એટલે શાંતિથી મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે આ પીરસી રહ્યો છું. મિત્રો, કે બજારમાં, શેર બજારમાં આપણે ક્યારે લેવું જોઈએ અને ક્યારે વેચવું જોઈએ, આપણો આ મેઇન ટોપિક રાખ્યો છે આજે. એના ઉપર આજે આપણે થોડી ચર્ચાઓ કરીશું મિત્રો. પણ એ પહેલાં આપણે થોડું જાણી લઈએ કે ગઈકાલે ડાઉ જોન્સમાં કેવા હાલ હતા. ડાઉ જોન્સે ભૂખા કાઢી નાખ્યા. કાલે તૂટીને ભૂકો થઈ ગયો, કારણ કે 600-700 પોઈન્ટ જેવું તો લગભગ માઇનસ હતો જ. મેં જ્યારે મોડી રાત્રે જોયું હતું ત્યારે. અને નેસ્ટેક પણ લગભગ 400 અંકની આસપાસ માઇનસ હતો. 2% 2.5% જેવા માઇનસ ચાલતા હતા. એટલે કેમ આવું બન્યું? છેલ્લા 2 દિવસથી ડાઉ જોન્સમાં કેમ આવું બની રહ્યું છે? તો એનું મુખ્ય કારણ એ છે કે એમાં જોબલેસ ડેટા ખૂબ જ ભયાનક આવ્યા છે. ત્યાં બેકારી વધતી જઈ રહી છે. અનએમ્પ્લોયમેન્ટ જેને આપણે કહીએ છીએ, એમાં વધારો થઈ રહ્યો છે. એના કારણે બજારમાં જ્યારે પણ મિત્રો જો તમારા દેશમાં બેકારી વધી જાય ને ભાઈ, એટલે સમજી લેવાનું કે દેશ બરબાદી તરફ વળી ગયો. કારણ કે માણસો પાસે કામ ધંધો જ ના હોય તો કામ શું કરવાના? એ કમાશે જ નહીં એટલે આડાઅવળા રસ્તા વિચારે કે આની આ તોડી લઉં, આની આ ચેન તોડી લઉં, આની આ કરી લઉં. ખરાબ રસ્તાઓ વિચારે. અને એનાથી શું થાય? દેશમાં ક્રાઇમ વધે. ક્રાઇમ ઘટે કોઈ દિવસ? કામ હોય તો બાપડો આખો દાડો કામ કરીને હાજે ખાઈને હોઈ જાય તો ક્રાઇમ રેટ ઘટી જાય. આ બધી વસ્તુઓ એકબીજા સાથે કરસ્પોન્ડન્સ જોડાયેલી છે મિત્રો. એટલે અત્યારે હાલ અમેરિકામાં કરન્ટલી જોબલેસ ડેટાનો ખૂબ જ ભય સતાઈ રહ્યો છે. અમેરિકાનું દેવું સૌથી ટોપ પર પહોંચી ગયું છે. અમેરિકાનું દેવું અત્યાર સુધી આપણી જીડીપી જે છે એના કરતાં પણ વધારે દેવું છે અમેરિકાનું. એટલે મિત્રો, અમેરિકામાં થોડા ખરાબ સમાચાર આવ્યા છે. એના કારણે આપણા બજાર ઉપર પણ થોડું ઘણું રિએક્શન તો આવશે જ. પણ ઘટાડે નોમિનલ ઘટાડા આવે એટલે ઘટાડા તમારા માટે ખરીદારીના તક બનતા હોય છે. એ વખતે તમારે ડર્યા વગર સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું રાખવાનું, સારા શેર્સ લેવાના. મિત્રો, હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ તો ક્યારે બજારમાં વેચવું જોઈએ અને ક્યારે ખરીદવા જોઈએ. હું તો તમને રનિંગમાં પણ કહું છું મિત્રો કે આપણે ક્યારે ખરીદવું, ક્યારે વેચવું. રનિંગમાં હું તમને રોજે રોજ ટિપ્પણી કરતો હોઉં છું કે આપણે બધાએ હંમેશા કોઈ પણ શેર્સમાં જ્યારે ઘટાડો આવે ત્યારે એને ધીમે ધીમે પરચેસ કરવાનું રાખો. અને એક સામતું પરચેસ નહીં કરવાનું. સારો ક્વોલિટી સ્ટોક હોય એટલે તમારે ઘટાડો આવે. આ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજે 2700 રૂપિયાની આસપાસ આવ્યો, ધીમે ધીમે ભેગા કરો, ગભરાયા વગર. એક બીજા મારા સબસ્ક્રાઈબર મિત્રને મારી ખાસ વિનંતી કે એમણે મને કહ્યું હતું કે તમે કહો છો એ પ્રમાણે હું ચાલું ટાટા મોટર્સમાં. એ વખતે 1170 રૂપિયા ચાલતો હતો. એમણે કીધું કે વેચું? મેં કીધું હા, વેચવાનું શરૂ કરો. જો એમણે વેચ્યા હોય તો મહેરબાની કરીને હવે પાછા ખરીદવાનું કરજો ઘટાડી. ટાટા મોટર્સ સોમવારે તમને ખરીદવાનો મોકો આપશે. એટલે મિત્રો, કોઈ પણ બજાર તમને મોકા તો આપે જ છે,
પણ એ મોકા આપણને લેતા આવડવું જોઈએ. આ તો પેલું શું હોય, હું તમને સમજાવું. આ નોર્મલ આપણે શેર માર્કેટની અંદર મેં તો આ બધા ટ્રેન્ડ જોયેલા છે કે જ્યારે પણ શેર ભાગતું હોય ને આમ ઉપરની સાઈડે, એટલે લોકો એમાં લેવા દોડે કે લાઈન લઈ લો, સારું ચોક બેર સર્કિટ મારી દેશે અને ત્યાં ફસાય ઉપરના ભાવે. અને પેલો 8% તૂટ્યો હોય સારી કંપનીનો શેર કોઈ કારણસર, તો એને લે નહીં. કેમ કે હજી તૂટશે, એમાં કોઈ લોચા લાગે, એમાં ના પડાય. એટલે પણ સારી કંપની બાપા, કંઈક ખરાબ સમાચાર આવે કોઈ કંપનીમાં, કંઈક છીંક આવે તો એ તો તૂટે ખરો શેર. તૂટશે તો જ ઉપર જશે ને ભાઈ, નકર ઉપર જ જા કરશે તો 5 લાખ થઈ જશે શેરની કિંમત. એટલે ઘટાડે તમારે કઈ રીતે ખરીદવું, તો જ્યારે પણ કોઈ સારા શેર્સમાં કરેક્શનનો મોડ આવે ત્યારે એને પકડો. મારુતિ 12,800 ફરીથી આવ્યો 700. મેં 12,300 કીધું હતું લેવાનું, ત્યારે પણ તમે જો લીધા હોય તો વાંધો નહીં, 13,300 તમને વેચવા 200 વેચવા થાય. અને જો વેચ્યા હોય તો તમને ફરીથી પાછા પકડવા મળશે. ઇન્ફોસિસ 1900 ઉપર જાય એટલે વેચવાનું શરૂ કરજો બધા, કારણ કે 1900 તો જશે જ. મિત્રો, ઘણા આઈઆરબી ઇન્ફ્રા વિશે ગઈકાલે મારા એક સબસ્ક્રાઈબરે પૂછ્યું હતું, તો આઈઆરબી ઇન્ફ્રામાં કેમ સારું એ તમને સમજાવું. પહેલાં આપણે આઈઆરબી ઇન્ફ્રાને એટલું બધું લાઇટલી લેતા હતા, પણ હવે આઈઆરબી ઇન્ફ્રામાં હું તમને કહું તો એણે એટલા બધા ટોલ પ્લાઝા છે અને એટલા બધા હાઈવે બનાવ્યા છે કે એના બધા એટલા બધા ટોલ નાકા છે કે ટોલ નાકાની અંદર હવે તો આપણે પેલું કેશલેસ થઈ ગયું છે ભાઈ. આપણે જેવી ગાડી ત્યાં જાય એટલે સ્કેન થઈને એની જાતે જ કપાઈ જાય પૈસા. હવે બધું ઓનલાઈન થઈ ગયું, એટલે કોઈ ટોલમાં પણ જે કર્મચારી જે ક્યાંક ચોરી કરવાની ધારણા રાખતા હતા એ બંધ થઈ ગયા. તમારા ખાતામાંથી જ પૈસા કપાઈ જાય ગાડી ત્યાંથી નીકળે એટલે સીધા ખાતામાં ક્યાં જાય? આઈઆરબી ઇન્ફ્રાના. એટલે તમારે એનો પ્રોફિટ હવે જોવા મળશે. એટલે આઈઆરબી ઇન્ફ્રા લોંગ ટર્મ માટે સારો. શોર્ટ ટર્મમાં કોઈ કહેતા હોય તો ઉતાવળ કરતા નહીં, આગો પાછો થાય ઘટાડે ખરીદજો. ટાટા સ્ટીલ વિશે ગઈકાલે એક મિત્રએ પૂછેલું. ટાટા સ્ટીલ 158 રૂપિયા આવ્યો. 158 રૂપિયા પણ લેવાય, ધીમે ધીમે ખરીદી કરાય. 158, 155, 157, 154, 152, 150 સુધીની રેન્જ આવશે ત્યારે પણ ખરીદી થાય. પણ થોડા ખરીદો. ઘટાડો આવે ખરીદો. પાછા તમે અમુક પાછા એવું કહેતા હોય છે કે સાહેબ મેં 50 શેર લીધા 158, ના તો હારો ઉપર હેડ્યો, મારે તો નીચે આવે એટલે બીજા લેવાતા, તો 163 આવ્યો તો પાછા વેચી દો ને 50 શેર, એટલે તમને જે પાછું ગાળિયું મળ્યું એ ખાઓ. તમારા પૈસા જો તમારી પાસે પડ્યા હોય તો હું કહેવા આવે છે, એને શાંતિથી તમારી જોડે પડી રાખો. સારા શેર્સ માટે પાછા નીચે આવે એટલે નાખવાના ભાઈ. અમુકને તો શું હોય, પૈસા ખાતામાં પડ્યા હોય તોય જીરો આવે નહીં, કે ક્યારે લઈ લઉં. એટલે થોડું સંયમ રાખવાનો. અને આરવીએનએલ, આઈઆરએફસી હજુ કદાચ થોડો ઘટાડો આવે તો એમાં પણ થોડા ભેગા કરજો. અને એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 છે ને, આ 4 મહારથીઓ. ફરીથી કહી દઉં છું નામ: ઓએનજીસી, પાવર ગ્રીડ, એનટીપીસી અને કોલ ઇન્ડિયા. જ્યારથી હું તમને આ કહું છું ને ત્યારથી અત્યાર સુધી, જ્યારથી કહેવાનું શરૂ કર્યું હતું તે અત્યાર સુધીમાં એણે બધી કંપનીઓએ 30-થી 35% રિટર્ન આપી દીધું છે તમને. અને એ પણ કેટલા સમયમાં મિત્રો? ઓનલી ફોર 3 months. મેં તમને 3-4 મહિનામાં જ કહેલું. 3 to 4 monthsના અંદર તમને કોણ 30-35% આપે ભાઈ? કોઈકને તમે વ્યાજે આપો ને 2%, તોય આપણને ડર રહે કે મૂડી આવશે કે નહીં સાલી. અને આ તો સેફ છે.
આ તો તમે ધારો ત્યારે વેચીને તમારા ઘરમાં લાવી શકો. એટલે મિત્રો, સારી કંપનીઓના શેર્સમાં ઘટાડે ખરીદારી કરીને બેસી રહેવાનું. પડી રહો, ઊંચા નીચું તો થયા કરવાનું બજાર ભાઈ. ઇન્ડેક્સ મેં તમને પહેલાં પણ કહેલું છે કે શેર માર્કેટમાં ઇન્ટરનેશનલી કોઈ પણ કરેક્શન આપણા બજારને પણ અસર કરે અને આપણા ડોમેસ્ટિક કારણો પણ આપણને હેરાન કરે. મોદી સાહેબ 3.0ની અત્યારે હાલ વાત કરીએ તો એના અંદર પણ અત્યારે નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ, નીતિશ બાબુ અને ચંદ્રબાબુ નાયડુ બે મોદી સાહેબની સરકારને પાછા ડુંખાશો કરે. જે ચાલતું હોય ને એમાં પાપ ટોગો અડાડે. એટલે પેલા ડિસિઝન લેવા માંગતા હોય તો એ પાછા થોડા ઠંડા પડે. એટલે આવું બધા કારણો બનતા હોય છે. અમુક ગ્રોથ ક્યારે ના આવે તો આવા કારણો હોય મિત્રો. એટલે હંમેશા સારું રોકાણ કરતા રહો. અને એક સુઝલોન આપણે વાત થઈ હતી, સુઝલોનમાં પણ ધીમે ધીમે હવે લોકો ઇન્વેસ્ટરો બધા આવવા માંડ્યા છે. બાયરો બધા ચાલુ થઈ ગયા છે. એમાં આપણે પણ ઘટાડી ખરીદારી કરવાની. અત્યારે ટોપ પર છે, પડતા નહીં. પાછો ચક કરેક્શન આવે, કરેક્શનમાં લેવાનું. ઘટાડો આવે એટલે ખરીદો આરામથી, કોણ ના પાડે છે. પછી મોઇલ, એસ્ટર ડીએમ હેલ્થકેર, પછી મેં FSL કીધું હતું. આ FSL જુઓ તમે. અમુક વસ્તુ તમને હિન્ટ આપું છું કે આ બોલે આગળ ધીમે ધીમે લેજો. FSLમાં તમને કહ્યું હતું 245, 250 ચાલતો હતો, 300 કુદાઈ આવ્યો. હજી એ ઘટાડે લેજો. ઘટાડો આવે એટલે લેજો. સારો શેર છે ભાઈ. આપણે કોઈને અને ઇન્વેસ્ટમેન્ટ કરીને લોંગ ટાઈમ રાખવાનું. કોઈ પણ એફએનડો કે પુટ ઓપ્શન, કોલ ઓપ્શનના રવાડે ચડતા નહીં તો છે મૂડી ખોઈને બેસી જશો. પછી તમારા ઘરવાળો પૂછશી કે ભાઈ શું થયું, લાખ રૂપિયા રોક્યા હતા તે હું જવાબ આલશો. એટલે સારા શેર્સમાં રોકાણ કરવાનું. મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ ટકોર કરીને કહું છું કે તમારો ગ્રોથ થશે, એમાં અમને આનંદ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. ગયું અઠવાડિયું પણ આપણા માટે સારું રહ્યું અને આવનારું અઠવાડિયું પણ કદાચ કરેક્શનથી શરૂઆત થશે, પણ ભગવાન કરે આપણું અઠવાડિયું સારું રહે એવી ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.